સ્વાગત છે દોસ્તો ફિલ્મી વાતો ગુજરાતીમાં। આજે આપણે વાત કરીશું સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકોરની 2026માં આવનારી મચ અવેટેડ ફિલ્મ વિક્રમ આદિત્ય ફિલ્મ ક્યારે રિલીઝ થઈ શકે છે અને આ ફિલ્મનું શૂટિંગ હવે ટૂંક જ સમયમાં શરૂ થવા જઈ રહ્યું છે। આજના વિડીયોમાં આપણે આ ફિલ્મ વિશે વાત કરીશું। ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। વિક્રમ આદિત્ય ફિલ્મ એક એક્શન ડ્રામા ફિલ્મ હશે અને આ ફિલ્મના મ્યુઝિકનું મુહૂર્ત થઈ ગયું છે। વિક્રમ આદિત્ય ફિલ્મને કે મકવાણાજી ડાયરેક્ટ કરી રહ્યા છે અને આ ફિલ્મની કહાની પણ તેમણે જ લખી છે। આપ સૌ જાણતા જ હશો વિક્રમ ઠાકોર અને કે મકવાણા આ ફિલ્મ પહેલાં ભાઈની બહેની લાડકી જેવી સુપરહિટ ફિલ્મ આપી ચૂક્યા છે અને હવે તેઓ આ વિક્રમ આદિત્ય ફિલ્મમાં સાથે કામ કરી રહ્યા છે અને વિક્રમ આદિત્ય ફિલ્મમાં સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકોર ડબલ રોલમાં જોવા મળવાના છે તે પણ તેમણે કન્ફર્મ કરી દીધું છે। એટલે કે આ ફિલ્મમાં વિક્રમ ઠાકોરના વિક્રમ અને આદિત્ય એમ બે કેરેક્ટરમાં જોવા મળશે। હજુ સુધી આ ફિલ્મની બીજી કોઈ પણ સ્ટારકાસ્ટની એનાઉન્સમેન્ટ કરવામાં આવી નથી, પણ કદાચ વિક્રમ ઠાકોરના બે રોલ છે, તેથી આ ફિલ્મમાં આપ સૌને બે અભિનેત્રીઓ જોવા મળી શકે છે। પણ કઈ અભિનેત્રીઓ આ ફિલ્મમાં જોવા મળશે તે હજુ સુધી સામે આવ્યું નથી। ટૂંક જ સમયમાં આ ફિલ્મની સ્ટારકાસ્ટની પણ જાહેરાત થઈ જશે અને વિક્રમ આદિત્ય ફિલ્મના રિલીઝની વાત કરીએ તો આ ફિલ્મની ટીમ આ ફિલ્મને રક્ષાબંધનના તહેવારોમાં રિલીઝ કરવાનું પ્લાનિંગ કરી રહ્યા છે, કારણ કે આપ સૌ જાણો છો વિક્રમ ઠાકોરની ફિલ્મો રક્ષાબંધનના તહેવારે સારું એવું બોક્સ ઓફિસ પર પરફોર્મ કરે છે। જેમ કે તેમની ભાઈની બહેનની લાડકી ફિલ્મ પણ રક્ષાબંધનના તહેવારોમાં રિલીઝ થઈ હતી અને આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સુપરહિટ થઈ હતી અને ગયા વર્ષે સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકોરની ભોળાનો ભગવાન ફિલ્મ પણ રક્ષાબંધનના તહેવારોમાં રિલીઝ થઈ હતી અને આ ફિલ્મ પણ બોક્સ ઓફિસ પર સક્સેસફુલ થઈ હતી। આમ 2026માં હવે વિક્રમ આદિત્ય ફિલ્મ પણ રક્ષાબંધનના તહેવારોમાં સિનેમાઘરોમાં આપ સૌને જોવા મળી શકે છે। આ ફિલ્મના કહાની વિશે વિક્રમભાઈ ઠાકોરે તું દુનિયા છે મારી ફિલ્મના પ્રમોશન દરમિયાન વાત પણ કરી હતી કે આ ફિલ્મમાં એક અલગ પ્રકારની કહાની જોવા મળવાની છે। વિક્રમ આદિત્ય ફિલ્મ એક નવી કહાની સાથે આપ સૌને જોવા મળી જશે। તો આપ સૌ સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની આ વિક્રમ આદિત્ય ફિલ્મ માટે કેટલા એક્સાઇટેડ છો તે કોમેન્ટ કરજો અને આપ સૌ આવા જ પ્રકારના ગુજરાતી ફિલ્મોને લગતા વિડીયો જોવા માંગતા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને લાઇક કરી દેજો અને જોતા રહો ફિલ્મી વાતો ગુજરાતી।